नमस्कार, वंदे मातरम न्यूज 24 में आप सबका स्वागत है। आज भारतीय जनता पार्टी ने 2024 के लोकसभा चुनाव के विजेता श्री जसवंत सिंह भाभोर के लिए धन्यवाद कार्यक्रम का आयोजन किया। लोकसभा 2024 के ऐतिहासिक चुनाव में दाहोद लोकसभा सीट पर माननीय श्री जसवंत सिंह भाभोर साहब की शानदार जीत हुई है, जिसमें सभी कार्यकर्ताओं का भरपूर योगदान रहा है। सभी के लिए धन्यवाद समारोह का आयोजन किया गया है। कार्यकर्ता, तालुका, शहर, तालुका पंचायत के चुनाव लड़ने वाले सदस्य, नगर पालिका के चुनाव लड़ने वाले सदस्य, सरपंच, सामाजिक नेता उपस्थित थे। हमारे चैनल को लाइक, शेयर, फॉलो और सब्सक्राइब करें। आसपास की किसी भी घटना के लिए वीडियो भेजने के लिए हमारा संपर्क करें। गुजरात दाहोद से कुलदीप उपाध्याय की रिपोर्ट। બધા જ કાર્યકર્તાઓનો આભાર માનવા માટે આજે કાર્યક્રમ દાહોદ ખાતે રાખવામાં આવ્યો હતો। એમાં અમારા લોકસભાના ઇન્ચાર્જ માનસીભાઈ રાઠવા સાહેબ, શ્રીમાન ખાબર સાહેબ, સંયોજકશ્રી અને શંકરભાઈ અમલિયારજી ને પૂરી અમારી ગરબાના પણ કાર્યક્રમ હમણાં ખૂબ મોટો કાર્યક્રમ થયો। દાહોદમાં પણ આ કાર્યક્રમ પૂર્ણ થઈ રહ્યો છે। આપણા મારફત અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અમારો સંદેશો મોકલવો છે કે આટલી બધી ગરમીની વચ્ચે દાહોદ લોકસભાની બેઠક ઇતિહાસની અંદર પહેલી વાર 3,33,000 કરતાં વધુ મતોથી જીતાનારા અમારા બૂથના કાર્યકર્તા, પેજના કાર્યકર્તા, ફળિયાના કાર્યકર્તા ને જીત્યા પછી આપણી સાથે વાત કરી તેમ આ જીત એ અમારા કાર્યકર્તાની જીત છે, ભાજપની જીત છે। અમારા બંને મંત્રીશ્રીઓ શ્રીમાન કિલોડ સાહેબ, મને ખાબર સાહેબ,
જિલ્લા ભાજપની અમારી ટીમ અને શંકરભાઈ, અમારા મહામંત્રીશ્રીઓ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પર્વતભાઈ, એ બધાને અમે ખૂબ ખૂબ આજે એમને અભિનંદન આપીએ છીએ. અને જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો હતો, વિરોધ પક્ષોએ જે રીતે અપ્રચાર, લોકોને ગુમરાહ કરવાની એક પણ તક એમને છોડી નહોતી, પણ લોકોને માન્ય મોદી સાહેબ વિશ્વાસ, અમિતભાઈ શાહ સાહેબ વિશ્વાસ, અમારા CR પાટીલ સાહેબ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એ બધાનો અમે આભાર માનીએ છીએ કે જનતા વિકાસની સાથે રહી અને જનતાને આપેલા વચનો એ પરિપૂર્ણ કરવામાં માન્ય મોદી સાહેબે મક્કમતાપૂર્વક દાહોદનો વિકાસ, દાહોદની પ્રગતિ અને આવનારા સમયની અંદર મારે દાહોદ જનતાના સૌ અમારા મતદાર ભાઈ બહેનોને આજે મારે કહેવું છે કે આગામી 5 વર્ષની અંદર જે કામો બાકી છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, અમારું સંગઠન, જિલ્લા પંચાયત પ્રમુખ સાથે મળીને જનતાની પરીક્ષામાં ખરા ઉતરવાનો 100% અમે પ્રયાસ કરશું એવી આજે આશા રાખું છું. પ્રેસ મીડિયાના મિત્રોનો પણ આજના તબક્કે હું આભાર માનું છું. થેન્ક યુ.